જો તમે ઘરના બારણા ખોલો અને ઘરની બહાર તમને સફેદ ચાદર પથરાયેલી જોવા મળે તો હોઈ શકે છે તમે કેનેડામાં છો. અને જો તમને ઘરની બહાર આવા પોપ્સિકલ લટકતા જોવા મળે તો હોઈ શકે છે તમે યુરોપમાં છો. પણ તમારી ઘરની અંદર આ વિડીયો ચાલુ છે. 9 એપ્રિલ 1932 ના રોજ નરસિંહ મહેતા નામના મૂવીથી ગુજરાતી સિનેમાનો જન્મ થયો અને 93 વર્ષ પછી એ જ નરસિંહ મહેતાના ભગવાન સામાન્ય શેઠ ઉપર એક મૂવી બન્યું જેનું નામ છે લાલો. લાલો મૂવી જેને ના જોયો જોઈ લેજો, જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની રૂપરેખા જ બદલી નાખી. ગુજરાતી લોકો મોસ્ટલી આંકડાકીય ભાષામાં સમજતા હોય છે. 50 લાખમાં બનેલું ગુજરાતી મૂવી 50 દિવસની અંદર 100 કરોડ સુધી પહોંચી ગયું. મતલબ તમે વળતર જોવા જાઓ તો 100 કરોડ, 50 લાખના 100 કરોડ મતલબ 20,000% વળતર. આટલો નફો કોઈ ધંધામાં ના મળે. આ એક ચમત્કાર હોઈ શકે ભાઈ. ચમત્કાર વગર પોસિબલ છે જ નહીં. અને આની પાછળ બસ એક જ કારણ છે, શ્રી ભગવાન વાસુદેવ કૃષ્ણ. આવા ગુજરાતી વિડીયો ચાલુ હોય તમારી ટીવીની અંદર તો સમજી લેવાનું કે તમે ગુજરાતમાં જ છો. એટલે જ લોકો કહે છે જ્યાં જ્યાં રહે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.